कोईपण बात આપણે જ્યારે રજૂ કરતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક નથી કે દરેક યુવાનની અંદર એક બાલ્યકાળ એટલે બાળપણ છુપાયેલું હોય છે, દરેક વૃદ્ધની અંદર પણ એક નાનું બાળક જીવતું હોય છે। એવી એક વાત હમણાં મેં સાંભળી કે શિક્ષક જ્યારે સ્કૂલમાં ભણાવતા હતા ત્યારે એક વિદ્યાર્થીને કહ્યું કે ગ્લાસ લઈ આવ। ગ્લાસ લઈ આવ્યો, પાણી ભરી અને શિક્ષકે એની અંદર આંગળી ડબોડીને એક પાણીનું બિંદુ એક આંગળી ઉપર આવ્યું અને પછી એને આમ ઊંચું કર્યું। એટલે ઊંચું કરીને પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ શું પડ્યું? તો કે ટીપું પડ્યું। તો કે હા, આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું। એમ ક્યારેક ક્યારેક આપણે બધું સાંભળતા હતા કે હા આજે આપણે શ્રીફળ વિશે વાત કરીશું। બાળકોને ભણાવતા શિક્ષકોની તો બહુ મજા છે, કારણ કે એ તો નાના સમજાવવું પણ અઘરું હોય છે ક્યારેક ક્યારેક, પણ આપ તો બધા સમજદાર છો। ત્યારે વાત કરવી છે પિધાનમ સર્વવસ્તુનામ સર્વકાર્યાર્થ સાધનમ સંપૂર્ણ કલશો એન પાત્રમ તત્કલશોપરી। પાત્ર સંપૂર્ણ ત્યારે જ બને છે જ્યારે એની પર શ્રીફળ લાગે છે। અમૃતનો કુંભ જેને કહી શકીએ, પુણ્ય વાચનનો કળશ જેને કહી શકીએ, ત્યારે પૂર્ણ ત્યારે જ બને છે જ્યારે એની પર શ્રીફળ લાગે। ખાલી બેડું લઈ અને કોઈનું સન્માન નથી કરવા જતા, એ બેડાની ઉપરના ભાગમાં જ્યારે શ્રીફળ મૂકવામાં આવે અને કુંભ બની જાય ત્યારે કોઈ સંતો મહંતોનું સન્માન કરવાનું હોય, સ્વાગત કરવાનું હોય, સામૈયું કરવાનું હોય, ત્યારે દીકરીઓ માથા ઉપર ઘડો મૂકીને એની પર જ્યારે શ્રીફળ પધરાવે છે ત્યારે પૂર્ણ કુંભ બની જાય છે। શિક્ષક જ્યારે વિદ્યાર્થીને પ્રથમ પ્રવેશ આપતો હોય સ્કૂલની અંદર અને એવા સમયે નાનકડું બાળક, તેજસ્વી બાળક હોય, હાથમાં શ્રીફળ લઈ અને શ્રીફળની ઉપરના ભાગમાં સ્વસ્તિક કહેતા સાથીઓ બનાવેલો હોય અને પ્રવેશ કરે તો એના માટે અમૃત બની જાય છે। તો આ બધા દિવસોને અમૃતત્વ આપવા માટે હંમેશા શ્રીફળનો ઉપયોગ કરીએ। વરરાજા જ્યારે મંડપમાં જાય લગ્ન કરવા માટે ત્યારે એના હાથમાં પણ તમને શ્રીફળ જોવા મળે। એની ક્યાં વાત કરો છો? જે એને વધાવવા માટે આવે બેન દીકરીઓના માથા ઉપર પણ શ્રીફળ હોય છે, કારણ કે કુંભ હોય ત્યાં શ્રીફળ હોય જ। સત્યનારાયણની કથા હોય, કળશની સ્થાપન કરવાની હોય, ત્યાં પણ તમને શ્રીફળ જોવા મળશે। ઘણી બધી બાબતો એવી છે જ્યાં આપણને શ્રીફળ આપણી સાથે ને સાથે હોય છે। જન્મતાની સાથે શ્રીફળ આવે, જ્યારે મૃત્યુ જાય ત્યારે 4 જણા એને ઉપાડીને લઈ જાય ત્યારે એ સબ વાહિની તૈયાર કરવામાં આવે અને એ જ્યારે સબ અંદર હોય ત્યારે એને 4 બાજુના 4 ને પેટના ભાગમાં એક એ પ્રમાણે 5 શ્રીફળ મૂકવામાં આવે। કોઈ પણ કામ જ્યારે સારું થાય ત્યારે શ્રીફળ વધેરવાનો નિયમ છે ને એમાં પછી 5 શેષ મૂકી અને પ્રણામ કરવાનો નિયમ છે। ત્યારબાદ પ્રસાદ આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ। શ્રીફળ અને કુલેરનું નૈવેદ્ય, નાળિયેરનું નૈવેદ્ય, કુલેરનું નૈવેદ્ય કરતા હોઈએ। નાળિયેરનું નૈવેદ્યને ખાસ કરીને કોઈ પણ મીઠાઈવાળી વસ્તુ હોય, ચાહે સુખડી હોય, ચાહે લાપસી હોય, એનું નૈવેદ્ય આપણે કરતા હોઈએ અને માતાજીના ગુણગાન ગાતા હોઈએ છીએ। માતાજીના મંદિરમાં જ્યારે પૂનમ ભરવા જતા હોઈએ, ત્યારે આઠમ ભરવા જતા હોઈએ, ત્યારે માતાજીનો યજ્ઞ ચાલતો હોય ત્યારે પૂર્ણાહુતિ વખતે પણ એમ કહેવાય કે જેને પૂર્ણ આહુતિ એ શ્રીફળ વગર શક્ય નથી અને એટલા માટે જ યજ્ઞની અંદર પૂર્ણ આહુતિ શ્રીફળ દ્વારા થાય છે। તો મિત્રો આ શ્રીફળ ક્યાં નથી તમે મને બતાવો? દરેક જગ્યાએ શ્રીફળનું મહત્ત્વ છે, કારણ કે શ્રી એટલે તો લક્ષ્મી થાય, સાથે સાથે શ્રી એટલે યશ થાય। કોઈ પણ વ્યક્તિને લક્ષ્મી પણ જોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિને યશ પણ જોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિને માન પણ જોઈએ છીએ। તો આવા સમયે એને આ શ્રીફળનો ઉપયોગ કરવો જોઈએ। તો શ્રીફળનો ઉપયોગ આ વાત છે, શ્રીફળ દરેક જગ્યાએ આપણને કામ લાગે છે। તમને ખાસ કહું કે કોઈ પણ કામ કરીએ, દેવ પૂજા કરીએ ત્યારે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ। ભગવાનને જ્યારે આપણે આ ફળ અર્પણ કરતા હોઈએ ત્યારે કદાચ બીજા કોઈ ફળ આપણી પાસે હોય કે ન હોય, ઋતુફળ, પણ શ્રીફળ જો આપવામાં આવે તો અનેન ફલદાનેન સફલા સંતુ મનોરથા। મારા મનોરથને પૂર્વ કરવા માટે હું આ ફળ અર્પણ કરું છું અને એ ફળ પણ શ્રીફળ છે। તરબૂચ ગમે એવડું મોટું હોય તો એને શ્રી તરબૂચ ના કહેવાય હે? આમ સાકર ગમે એટલી આમ ગળી હોય, ભલે આપ શું કહેવાય, ખારેક, બરાબર છે, તો ખારેકને શ્રી ખારેક ન કહેવાય, ખરું કે નહીં? દરેક વસ્તુનો એક મહિમા છે, અલગ અલગ મહિમા છે। દ્રાક્ષ નાની છે અને તરબૂચ મોટું છે, પણ છતાંય ક્યારેય કોઈ શ્રીનો ઉપયોગ નથી થયો અને આ એક જ ફળ એવું છે કે જેને આપણે શ્રીફળ કહીએ છીએ। શ્રી કહેતા લક્ષ્મી, શ્રી કહેતા યશ, શ્રી કહેતા માન, શ્રી કહેતા સિદ્ધિ, શ્રી કહેતા પ્રતિષ્ઠા અને શ્રી કહેતા એમ હાથીના પગલાની અંદર જેમ બધા જ જનાવરોના પગલાં આવી જાય એમ શ્રી માટે શ્રી ગણેશાય નમઃ, શ્રી લક્ષ્મીએ નમઃ, શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, શ્રી નારાયણાભ્યામ નમઃ, શ્રી કુબેરાય। દરેક જગ્યાએ શ્રી લાગે તમને। અરે એની ક્યાં વાત કરો છો? કંકોત્રી લખવા બેહો, જો લગ્નગાળો ચાલતો હોય તો એવા સમયે કોઈ પણ વ્યક્તિનું નામ લખવાનું હોય ને તો એની આગળ લખીએ શ્રીમાન। તમને માન આપીએ છીએ, શું કામ? કે શ્રી સ્વરૂપ છો આપ। શ્રી એટલે યશ, તમે અમારા ત્યાં આવશો, અમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, માટે તમે શ્રીમાન છો અમારા માટે, શ્રીમતી છો અમારા માટે તમે। અને એટલા માટે પ્રથમ જ્યારે ગણપતિ બાપાને બેહાડે આપે છે અને તરત જ કંકોત્રીમાં શ્રીમાન કહેતા એનું નામ લખવાનું હોય છે। આ છે શ્રીનો મહત્ત્વ। હવે પૂજાની અંદર શ્રીફળનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે એક વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવી રહી। એક તો શ્રીફળની ઉત્પત્તિ ક્યાંથી, ઘણી બધી વાતો અંદર આપણને જોવા મળે છે, પણ વિશ્વામિત્ર ઋષિના એક પરિવારને એક રાજા સત્યવ્રતે
જ્યારે દુષ્કાળની અંદર પોષણ કર્યું અને જ્યારે વિશ્વામિત્ર ઘરે આવ્યો અને સાંભળ્યું અને એવા સમયે કીધું કે રાજા તારી ઈચ્છા હોય તો બોલ, તે મારા પરિવારનું જતન કર્યું છે, મારા પરિવારને સાચવ્યો છે. તો વિશ્વામિત્ર ઋષિએ જ્યારે રાજાને કહ્યું ત્યારે સત્યવ્રત રાજાએ એટલું કહ્યું હતું કે મારે સ્વર્ગમાં જવું છે. બોલે જીવતા તો સ્વર્ગમાં ન જવાય બેટા. તો કે ના બાપજી, મને ઈચ્છા છે કે મારે આ સદેહે સ્વર્ગમાં જવું છે. વિશ્વામિત્રએ પોતાના તપના બળે એમ કહેવાય છે કે એને સ્વર્ગમાં મોકલ્યો. પણ ઇન્દ્ર રાજાએ એનો સ્વીકાર ન કર્યો, કારણ કે ત્યાં પણ એના નિયમો હોય ને. કીધું કે સદેહે કોઈને સ્વર્ગમાં પ્રવેશ જ નથી. અને એવા સમયે ત્રિશંકુત્રિક પાછા આવે છે. ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે મેં આપેલા આશીર્વાદથી આ સ્વર્ગમાં નથી પહોંચ્યો, તો પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે એક નવું સ્વર્ગ ઉત્પન્ન કર્યું, સ્વર્ગ બનાવ્યું. કારણ કે એ અનુલોમ વિલોમ સાથે ગાયત્રીના ઉપાસક એવા વિશ્વામિત્ર ઋષિ જે ધારે કરી શકતા હતા, કારણ કે એનામાં તપનું બળ હતું. અને એક નવું સ્વર્ગ એક ઉત્પન્ન કર્યું એને સત્યવ્રત માટે. પણ એને ટેકો કોનો આપવો, એમ કહેવાય ને કે ભાઈ આ તો કારણ કે આ તો બધું વાતાવરણ છે, ક્યારેક ક્યારેક અહીં ચારના આંચકા આવે અને આપણે ઘરની બહાર નીકળી જતા હોય તો આ તો આંચકા હોય ઉપર. તો એવા સમયે શું કર્યું તો કે એક ઝાડ બનાવ્યું અને એ ઝાડના ટેકે એમ કહે છે કે એ આ એક આપણે કઈ આ કથાનક છે. આ બધી કથાનકો આપણે કંઈક સમજાવવા માટે હોય છે, બરાબર. ઘણી વખત એમ નાનું છોકરું હોય અને દવા ન લેતું હોય અને એવા સમયે બાપ કે માને એવું થાય, ખાસ કરી માને એવું થાય કે આને દવા તો લેવડાવવી પડશે, ગોળી તો ગળાવવી પડશે, પણ છોકરું ગોળી ગળશે નહીં. એટલે બા બજારમાં જાય ત્યારે એક પેંડો લેતી આવે અને પેંડો લાવી અને સરસ મજાની આ અંદર ગોળી મૂકી દે અને પછી ગોળ એક કરી અને દીકરાને આપે કે લે બેટા પેંડો ખાઈ જા. હવે આમ પેંડો જ્યાં જોવે અને એવા સમયે દીકરો એમ કહે કે લાડવા જેવો પેંડો છે, બહુ મજા આવશે ખાવાની. દીકરો ખાઈ જાય, માં કામે વળગી જાય. 5-7 મિનિટ 10 મિનિટ થાય એટલે પછી માં દીકરાને પૂછે કે બેટા પેંડો ખાઈ ગયો? તો કે હા માં, પેંડો ખાઈ ગયો પણ ઠળિયો ફેંકી દીધો. એટલે ઘણી વખત આપણું આવું છે બધું, ઠળિયા ફેંકી દઈએ, સારની વાતો ફેંકી દઈએ અને પેંડા ખાવાવાળા આપણે છીએ. પણ મિત્રો આ એક વાત કથાનક એવું સમજાવે છે કે વ્યક્તિ ધારે કરી શકે છે. દિવાલો દુર્ગની તૂટે, તમારી આત્મશ્રદ્ધા તો આત્મશ્રદ્ધાના પ્રતીક સ્વરૂપે આ શ્રીફળનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને એવા સમય એમ કહે છે કે શ્રીફળ ઉત્પન્ન થયું સમુદ્રની ખારાશને ચૂસી અને અંદર કોઠામાં જે અમૃત આપે ને એનું નામ શ્રીફળ છે. બહારથી તમે જુઓ તો એકદમ વૃક્ષ લાગે, અંદર જુઓ તો એનાથી વધારે કડક લાગે, પણ જ્યાં અંદર જાઓ ગર્ભ કહેતા એનો જે અંદરનો ભાગ જે છે કેટલો મીઠો લાગે. દરેક વસ્તુઓમાં એનો ઉપયોગ થાય છે. ખાસ કરી ડૉક્ટરો એમ કહેતા હોય છે કે ભાઈ આને નાળિયેરનું પાણી પીવડાવજો. વિચાર કરો, નાળિયેરના પાણીમાં શું અમૃત હશે ખબર નથી આપણને, પણ એમ કે ભાઈ આને શ્રીફળનું પાણી, અત્યારે બધા ગ્લુકોઝ પીવડાવજો ને આ પીવડાવજો ને તે પીવડાવજો. બાકી એક સમય ગામડાની અંદર કે નાળિયેરનું પાણી પીવડાવી દે ભાઈ. શું કામ? કે એની અંદર બધી જ ઔષધિઓ મળે. સુશ્રુત સંહિતામાં તમે જાઓ તો આયુર્વેદનો મહાન ઉપાસક જે સુશ્રુત છે અને એની સુશ્રુત સંહિતા છે, એ સુશ્રુત સંહિતામાં શ્રીફળના જળ વિશે લખ્યું છે કે એની અંદરથી કેટલા પ્રકારના તત્વો તમને મળે છે. કેલ્શિયમ મળે છે, એની અંદર ઘણા બધા એવા તત્વો મળે છે કે જે શરીરનું પોષણ કરે છે. શુક્રને મજબૂત બનાવવા માટે પુરુષે શ્રીફળનું સેવન કરતો હોય છે. તો આ જ શ્રીફળ પૂજામાં વપરાય છે. શું કામ? કે દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે, માટે એને કલ્પવૃક્ષ કહ્યું છે. શ્રીફળની જે છાલ હોય ને ઉપરની, એને તમે કાઢી નાખો તો એના છણિયા બને, એની દોરી બને, ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગ થાય. શ્રીફળનું જે ઝાડ જે છે એના જે પાંદડા છે એના દ્વારા ઘર ઢંકાય તો ઘર બને કે ના બને. અને કાચલું છે, કાચલું ઉપયોગમાં આવે. ખાસ કરી જ્યારે ઋષિમુનિઓ જ્યારે તપ કરવા માટે જતા ત્યારે કાચલાની અંદર પાણી પીતા હતા. આજ પણ ઘણા બધા તપસ્વીઓ અને તેજસ્વીઓ જે છે એ એનો ઉપયોગ કરે છે. ભોજનની અંદર પણ આજકાલ તો એ કાચલાની અંદર સરસ મજાનું મઢી અને સારા તમને પાત્રો જોવા મળે બજારમાં. હાવ મફતમાંથી લઈ જાય ને રૂપિયાના ઘણા ઢગલો લઈને આપણી પાસે પાછા આપણને પાછું આપે, થોડુંક અંદર શણગાર કરીને. આ એનું મહત્ત્વ છે. અને એની અંદર રહેલો જે ગર્ભ છે એ ખાવામાં કામ લાગે છે. એની અંદર રહેલું જળ છે એ પાણી પીવામાં કામ લાગે છે. એક વસ્તુ કામ લાગે છે. પ્રાચીન કાળની અંદર જ્યારે એમ કહેવાતું નરબલી થતા હતા અને નરબલી જ્યારે થતા હતા ત્યારે આપણા ઋષિમુનિઓને લાગ્યું કે આ પાપ કરી રહ્યા છે અને એવા સમયે પ્રતીક સ્વરૂપે એમ કીધું કે આ શ્રીફળને તું પકડી લેજો. આની અંદર પેટ છે, આની અંદર આપણી શરીરની અંદર માંસ મજા છે, આની અંદર માંસ મજા છે. આપણી ઉપરના ભાગમાં ચામડી છે, આને શ્રીફળને પણ ચામડી છે. આપણે 2 આંખું છે, આને પણ 2 આંખ છે. આપણે ચોટી છે, આને પણ ચોટી છે. આપણે નાક છે, આને પણ નાક છે. તો પ્રતીક સ્વરૂપે તું શ્રીફળને વધેર, અને ત્યારથી શ્રીફળ વધેરવાનો નિયમ આવ્યો. આ શ્રીફળ વધેરવાના 2 ફાયદા. શ્રીફળ જ્યારે વધેરાય ત્યારે એનું જે પાણી છે ને એ પાણી જેટલું આપણા ગ્લાસમાં કે લોટામાં કે આપણા પાત્રમાં આવે એટલું આવે, બાકીનું પાણી બધે વેરાય. અને પાણી જ્યાં વેરાય ત્યાં પવિત્રતા થાય, અને પવિત્રતા જ્યાં જળવાય એ હંમેશા પરમેશ્વરનો નિવાસ થાય. અને પરમેશ્વરનો નિવાસ થાય પછી વાસ્તુ દોષ આવે? કોઈ દાડો ના આવે. પરમેશ્વર એક વખત પ્રવેશ કરે ઘરની અંદર પછી તાકાત નથી વાસ્તુની કે કંઈ દોષકારક હોય, બરાબર. પણ આ બધી માન્યતાઓને ધ્યાનમાં રાખવી પડશે. ખાસ કરી બહેનો માટે શ્રીફળનો ઉપયોગ એમ કંઈ વધેરવા માટે બહેનો, કારણ કે શ્રીફળ છે ને બીજ છે.
અને સ્ત્રીઓ એક બીજમાંથી એક મનુષ્ય ઉત્પન્ન કરે છે, માણસ ઉત્પન્ન કરે છે, બરાબર છે. તો એ કહે કે આની અંદર જે તાકાત જે છે, એટલા માટે એમ કહેવાય કે એક લોકમાન્યતા છે કે બહેનોએ બને ત્યાં સુધી શ્રીફળ ના વધેરવું. આ લોકવાયકા છે કે બહેનોએ શ્રીફળ ના વધેરવું જોઈએ, બરાબર. બહેનો શ્રીફળ વધેરે ત્યારે મંદિરમાં જે કંઈ પૂજારી હોય અથવા એને આપી દઈએ અને એ શ્રીફળને વધેરે 5 શેષ મૂકે છે. તમે જોજો 5 શેષનું મહત્વ શું છે. શરીરની અંદર 5 પ્રકારના પ્રાણ છે: પાન, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. આ 5 પ્રાણને જે સમાન રાખે છે એ આ 5 શેષ છે. બીજું તમને કહું, પ્રકૃતિના દ્વારા જે શરીર બન્યું એમાં પણ 5 તત્વ છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તો એ પણ 5 તત્વ છે. તો જ્યાં જ્યાં પંચ ત્યાં પરમેશ્વર એમ કહેવાય. અને માટે 5 શેષ મૂકી અને માતાજીને કે દેવી દેવતાઓને જેના માટે બાધા આખડી લીધી હોય તમે એને પગે લાગો એટલે સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી વખત એવી માન્યતા છે અને ઘણી વખત આપણી શ્રદ્ધા છે કે શ્રીફળને આપણે ક્યારેક કહીએ કે મારા ત્યાં સારું સંતાન થશે તો હું 5 શ્રીફળનું તોરણ કરીશ. એમાં પણ 5 આવે છે. અહીંયા 5 શ્રીફળનું સરસ મજાનું જે પ્રમાણે આસોપાલવનું તોરણ કરતા હોઈએ, જે પ્રમાણે જાંબુડાના પાનનું તોરણ કરતા હોઈએ, અને એ પ્રમાણે શ્રીફળના તોરણ તમને દરેક ઘણા બધા સારા સારા જે પૂજ્ય મંદિરો જે છે જ્યાં બાધા આખડી રાખવાથી એની માન્યતાઓ પૂરી થાય છે અને એવા મંદિરોની અંદર આ શ્રીફળ તમને જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે શ્રીફળ પોતાનું કાર્ય પૂર્ણ થાય પછી અહીંયા એ પોતે શ્રીફળનું તોરણ પણ બાંધે છે. તો ઘણી બધી બાબતો છે. હા, ઘણી વખત એવું પણ થાય કે શ્રીફળ વધેરી અને બગડેલું નીકળે એટલે શંકા થાય. તો શંકા કુશંકા હંમેશા નુકસાન કરાય હો. ઘણા બધા વ્યક્તિઓ ભલે એમ કહેતા હોય કે નાના જે સાચું હોય એ કહો, અમને વાંધો નહીં આવે, અને સાચું કહીએ પછી મરચા લાગે. એમ ક્યારેક આ શ્રીફળમાં પણ એવું છે. શ્રીફળ આપણે હાથમાં લેયા પછી જ્યારે વધેરીએ અને ત્યારે શ્રીફળ અંદરથી ખોરું નીકળે, શ્રીફળ અંદરથી પાણી બગડેલું નીકળે, શ્રીફળ અંદરથી કાળું નીકળે, ત્યારે આપણને એક અંધશ્રદ્ધા કારણ કે આ ફળ છે ફળ તો બગડી જાય ને. એવું કંઈ થોડું છે ફળ પણ એવી ને કે માતાજીએ મારી પૂજામાં કંઈક મારે તકલીફ રહીએ છે. અરે મા ભગવતી છે, દુર્ગા છે, આપણા બધાનું તારણહાર છે, તારણહારી એની કંઈ આ બધી હોય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાથી કરેલું કાર્ય સફળતા આપે છે. તો આ એક અંધશ્રદ્ધા પણ છે કે શ્રીફળ બગડી જાય, શ્રીફળ એમ કે કાળું પડી જાય, અંદરથી શ્રીફળમાંથી પાણી ન નીકળે, ખોખનું શ્રીફળ થઈ જાય. આ ઘણી બધી માન્યતાઓ છે કે આ અપશુકન ગણાય. તો ના, કારણ કે ઘણી વખત એવું લાગે કે સ્વયં ભગવાને દેવી દેવતાઓએ તમારા પોતાના જે શ્રીફળનો સ્વીકાર કરી લીધો છે અને તમને સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. આવો શુભત્વને વાળો વાત પણ આપણે લઈ શકીએ. મિત્રો, શ્રીફળ વિશે તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી, પણ મને એટલી ખબર પડે કે આઠમ આવતી હોય, પૂનમ આવતી હોય, 14 આવતી હોય ત્યારે ઘરની અંદર એક શ્રીફળ વધેરવું જોઈએ. કારણ કે એક શ્રીફળ ઘરની અંદર જો વધેરવાથી આખા ઘરની પવિત્રતા જળવાતી હોય. સંપત્તિ, કારણ કે આ તો નારાયણની સાથે આવેલા લક્ષ્મીજી છે અને લક્ષ્મીજીનું જે એક છે એ આ શ્રીફળ છે, તો માટે જેનું નામ શ્રીફળ પડ્યું છે, બરાબર. તો એક શ્રીફળ જો ઘરની અંદર વધેરવામાં આવે અથવા તો કોઈ જ્યારે પાણી પીવાનું હોય ત્યારે મહિનામાં એકાદ વખત સંતાનોની સાથે પાણી, એનું શ્રીફળનું નાળિયેરનું પાણી, અત્યારે તો તમને કાચા નાળિયેર બજારમાં જોવા મળશે જેમાં ફક્ત પાણી જ તમને મળે, તો એ પાણી પણ જો કહેવાય કે પીવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. એક વખત કોઈ ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ તારે કે શું તકલીફ છે? કે સાહેબ બહુ તાવ આવે, અશક્તિ આવે છે. તો કે 3 દાડા નાળિયેર ઉપર રહેજે. એટલે એને એમ કીધું નાળિયેરના પાણી ઉપર રહેજે. ચોથા દાડે મોબાઈલ કર્યો ડૉક્ટરને, સાહેબ હવે હું હેઠો ઉતરું કે કેમ? તો કે તમે કીધું તો નાળિયેર ઉપર રહેજે, એટલે નાળિયેરના ઝાડ ઉપર અત્યારે બેઠો છું. એટલે આવું ના થાય. કીધું કશું ને સાંભળ્યું કશું, નાખનું કાજળ ગાલે ઘસ્યું, શીખ્યું સાંભળ્યું સૌએ ફોક. આ બધી વસ્તુ ના થાય એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. શ્રીફળનું મહત્ત્વ જે વ્યક્તિ સમજે છે એ પરમાત્માની કૃપાને સમજે છે. કારણ કે સમુદ્રના ખારાશને ચૂસીને જે મીઠાશ આપે છે એનું નામ શ્રીફળ છે. એ બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે ઉપકારી. બહુ સરસ આ વાત શ્રીફળની છે. મિત્રો, જય ગણેશ.